ગુજરાતમાં ખેલ સહાયકોની લડત લાંબા સમયથી ચાલી રહી છે અને તે હજુ પણ યથાવત રહી છે. આ ઘટના ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીથી શરૂ થઈ હતી, જ્યાં ખેલ સહાયકોએ તેમની માંગણીઓને લઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારે આ વિરોધનો મુખ્ય હેતુ તેમની નોકરીઓને કાયમી બનાવવાની માંગણી હતી. ત્યારે આજે ફરી ખેલ સહાયકો સત્યાગ્રહ છાવણીથી લઈ સચિવાલય સુધી ગેટ નંબર 1 ખાતે જતા હોય દરમિયાન ફરી સરકારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને બળ પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેટલાક વ્યાયામ શિક્ષકોને ઈજાઓ પણ પહોંચી હતી, પરંતુ તેઓ હાલ લડી લેવાના મૂડમાં હોય આ લડત વધુ ઉગ્ર બની રહી છે. ત્યારે દાદાના રાજમાં શિક્ષકો પર અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યા છે કે મિસ્ટર ડિંડોર, તમારા રાજમાં શિક્ષકો કેમ થઈ ગયા છે નિરાધાર? રિપોર્ટર કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, ગાંધીનગર.